એશિયાઈ સિંહોનું એકમાત્ર નિવાસસ્થાન એટલે આપણું સાસણ ગીર. ત્યારે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાસણ ગીરની મુલાકાત લીધી હતી. ત્યારે વહેલી સવારે જંગલ સફારીનો આનંદ માણતા મુખ્યમંત્રીએ ગીરના રાજા એવા સિંહોના પ્રત્યક્ષ દર્શન છે તે કરવામાં આવ્યા હતા. ત્યારે ગીરના જંગલોમાં આજે સવારનો સૂર્યોદય મુખ્યમંત્રી માટે ખાસ રહ્યો હતો. તેને નિર્ભય બનીને વિહારતા વન્યજીવો અને સિંહોનું જોઈ મુખ્યમંત્રી આનંદિત થયા હતા. ત્યારે સાસણના નાયબ વન સંરક્ષણ પ્રશાંત તોમરે મુખ્યમંત્રીને વન વિભાગ દ્વારા લેવામાં આવતા સંરક્ષણના પગલાઓથી માહિતગાર કર્યા હતા. મહત્વનું તો એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે 3 માર્ચ વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ડે પર ગીરની મુલાકાત લીધી હતી ત્યારથી જ પ્રવાસન અને સ્થાનિક રોજગારીમાં મોટો ઉછાળો છે તે જોવા મળ્યો હતો. હાલ ગીરમાં પ્રવાસીઓ માટે કુલ 13 રૂટ કાર્યરત છે તે કરવામાં આવ્યા છે. ત્યારે મુખ્યમંત્રીએ ગ્રાઉન્ડ લેવલ પર કામ કરતા વનકર્મીઓની કામગીરીને બિરદાવી હતી. ત્યારે સિંહ સંવર્ધન માટેની બ્રહ્મસ્તરીય યોજનાઓની પ્રગતિ તે તપાસી હતી. આવા સમાચાર જોવા માટે જોતા રહો સત્ય સમર્પણ ન્યૂઝ.